નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વલભીપુર શહેરમાં કાળઝાળ ગરમીને લઈ પોલીસ દ્વારા છાશ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 23/5/2024ના રોજ વલભીપુર શહેરની પચ્છેગામ ચોકડી પર વલભીપુર પોલીસ પીએસઆઈ પીડી ઝાલા અને તેમની ટીમ દ્વારા જેમ કે ગોહિલ વિજયસિંહ જાડેજા, વિરમદેવસિંહ તથા જયદેવભાઈ ભંડારી તથા જીઆરડીના જવાનો શૈલેષભાઈ મકવાણા, ઈશ્વરભાઈ પરમાર તથા સંજયભાઈ ચૌહાણ તેમજ જીઆરડી મહિલાઓ શિલ્પાબેન ડાભી અને રાધાબેન વાઘેલા દ્વારા કાળઝાળ ગરમીને લઈને આજે વલભીપુર પચ્છેગામ ચોકડી પર તમામ લોકોને છાશ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભારે આ ગરમીમાં લોકોને છાશ અને ઠંડુ મળતાની સાથે જ લોકોએ અગ્નિમાં આ લાભ લીધો હતો। તેમજ વલભીપુર પોલીસ દ્વારા એક જ સારી માનવતાનું એક કામ નજરે જોવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ હેમંત ડાભી।